નમસ્કાર. આજે આપણે જૈન ગ્રંથો વિશે વાત કરવાના છીએ. જુઓ, આ ફક્ત ધાર્મિક પુસ્તકો જ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો જાણે શાણપણનો એવો ખજાનો છે જે સદીઓથી આપણને માર્ગદર્શન આપતો આવ્યો છે. તો ચાલો આજે આ જ્ઞાનની ઊંડાઈમાં ઉતરીએ અને સમજીએ કે એ આપણને એક સારું, સદાચારી જીવન જીવવાનો રસ્તો કેવી રીતે બતાવી શકે છે. આ એક વાક્યમાં જ જાણે આખા જૈન દર્શનનો સાર આવી જાય છે. સત્ય, અહિંસા અને સદાચાર. આ ત્રણ એવા પાયાના સિદ્ધાંતો છે જે જીવનના દરેક તબક્કે, દરેક પડકારમાં આપણને સાચી દિશા બતાવી શકે છે. એમ કહી શકાય કે આ ગ્રંથો આપણને નિયમો નથી આપતા, પણ એક નૈતિક હોકાયંત્ર આપે છે. તો આ ગ્રંથો આટલા મહત્વના કેમ છે? કારણ કે તેમાં જે જ્ઞાન છે ને, એ કોઈ એક સમય કે સમાજ માટે સીમિત નથી. એ શાશ્વત છે. જે વાત હજારો વર્ષો પહેલાં સાચી હતી, એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આ ગ્રંથો આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે. પણ સવાલ એ થાય કે આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? આ શાણપણના શબ્દો કોના છે જે આજે પણ આપણને આટલી પ્રેરણા આપે છે? વેલ, એનો જવાબ જૈન ધર્મના મૂળમાં જ રહેલો છે. હા, આ પવિત્ર જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશો. એમણે સત્ય અને કરુણાનો જે માર્ગ બતાવ્યો, એ જ બધું એમના અનુયાયીઓએ આગમ ગ્રંથોમાં ખૂબ જ ચીવટપૂર્વક સાચવી રાખ્યું, જેથી આવનારી પેઢીઓ તેમાંથી પ્રેરણા મેળવી શકે. જૈન સાહિત્યનો ભંડાર તો ખૂબ જ વિશાળ છે, પણ અમુક ગ્રંથો એવા છે જેને તેના પાયાના સ્તંભ ગણી શકાય. તો ચાલો એમાંથી કેટલાક મુખ્ય ગ્રંથો પર એક નજર કરીએ. આમાં સૌથી મુખ્ય છે આગમ સૂત્રો, જેમાં ભગવાન મહાવીરના મૂળ ઉપદેશોનો સંગ્રહ છે. પછી આવે છે કલ્પસૂત્ર, જેમાં તીર્થંકરોના જીવન વિશે સુંદર વર્ણન છે. અને તત્વાર્થ સૂત્ર, જે આખા જૈન તત્વજ્ઞાનનો સારાંશ એટલે કે સમરી રજૂ કરે છે. ખરેખર તો આ ગ્રંથો જૈન વિચારધારાનો પાયો છે. પણ યાદ રાખજો, આ ગ્રંથોમાં રહેલું જ્ઞાન ફક્ત વાંચવા કે જાણવા માટે નથી. સૌથી અગત્યની વાત તો એ છે કે એના બોધપાઠ આપણા રોજિંદા જીવનમાં, આજના આધુનિક સમયમાં પણ એટલા જ ઉપયોગી અને પ્રેક્ટિકલ છે. ચાલો જોઈએ, કેવી રીતે. આ ગ્રંથો મુખ્યત્વે 3 ગુણો કેળવવા પર ખૂબ ભાર મૂકે છે. પહેલો છે સદાચાર, એટલે કે નૈતિક અને સાચું આચરણ. બીજો ગુણ છે સંયમ, મતલબ કે આપણી ઈચ્છાઓ પર, આપણી ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. અને જ્યારે આ બંને ગુણ ભેગા થાય ને, ત્યારે તેમાંથી જન્મે છે ત્રીજો અને સૌથી સુંદર ગુણ કરુણા. દરેક જીવ પ્રત્યે દયા અને પ્રેમનો ભાવ. એટલે જ આ ગ્રંથોને ફક્ત ધાર્મિક દૃષ્ટિથી જ નહીં, પરંતુ એક સારા માણસ બનવાના માર્ગદર્શક તરીકે પણ જોવા જોઈએ. તે આપણને ચારિત્ર્ય નિર્માણ અને પોતાની જાતને વધુ સારી બનાવવા માટે હંમેશા પ્રેરણા આપે છે. તો આ બધી વાતનો સાર શું? આ ગ્રંથો આપણને ક્યાં લઈ જાય છે? કલ્પના કરો કે જીવન એક મોટો સમુદ્ર છે અને આ ગ્રંથો એ દીવાદાંડી છે જે આપણને એ સમુદ્રમાં સાચો રસ્તો બતાવે છે, સાચી દિશા તરફ દોરી જાય છે. આ વાત કેટલી સુંદર અને સાચી છે, નહીં? આ ગ્રંથો માત્ર કાગળ પર છપાયેલા શબ્દો નથી, પણ જીવન જીવવા માટેનું એક જીવંત માર્ગદર્શન છે. તે આપણને એક હેતુપૂર્ણ અને પ્રામાણિક જીવન જીવવા માટે સતત પ્રેરણા આપે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન મનમાં રહી જાય છે. આપણે 3 મુખ્ય ગુણોની વાત કરી: સદાચાર, સંયમ અને કરુણા. જરા વિચારો, આમાંથી કયો એક ગુણ એવો છે જેને જીવનમાં ઉતારવાથી સૌથી મોટો, સૌથી સકારાત્મક ફેરફાર આવી શકે છે? આ સવાલનો જવાબ પોતાની જાતને પૂછવા જેવો છે, ખરું ને?